નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના મુખ્ય સમાચાર જણાવું તે પહેલા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો 1 જૂનથી થતા મોટા ફેરફારો જાણો। આના વિશે વિગતવાર જોઈએ તો LPG સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે। મે મહિનામાં કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો। હવે એવી આશા છે કે કંપનીઓ જૂનમાં ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી શકે છે। બીજા ફેરફારની વાત કરીએ તો 1 જૂનથી પરિવહનના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે। જૂનથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયામાં ફેરફાર થશે। હવે તમે આ ટેસ્ટ RTO કચેરીઓ તેમજ માન્ય ખાનગી સંસ્થાઓમાં આપી શકશો। આનાથી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માટે RTOની મુલાકાત લેવાથી બચી જશે। નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી। તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો। સમાચાર તરફ આગળ વધીએ તો ઘરમાં ગેસ છે તો સૌથી પહેલા કરો આ કામ। આના વિશે વિગતવાર જોઈએ તો અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ 1.45 લાખ પરિવારો છે, જેમાંથી લગભગ 32,000 પરિવારો હજુ સુધી જન આધાર સીડ નથી। આ પરિવારોને પણ ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાનો પર KYC સુવિધા પૂરી પાડી છે। ઉજ્જવલા ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જન આધાર લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે। KYC કરાવ્યા પછી જ તમે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકશો। 810 કિંમત એમાં 300 સબસિડી મળશે। સમાચાર તરફ આગળ જોઈએ તો 1 મહિના પછી બેંક ખાતાઓ બંધ। આના વિશે વિગતવાર જોઈએ તો જો તમારું ખાતું જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક PNB માં છે તો આ સમાચાર તમારા માટે છે। બેંકે ગ્રાહકોને ચેતવણી આપી છે કે જો છેલ્લા 3 વર્ષથી તેમના ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, ઉપરાંત જો ખાતામાં કોઈ બાકી રકમ ન હોય તો આવા ખાતા 1 મહિના પછી બંધ કરવામાં આવશે। બેંકના જણાવ્યા અનુસાર આવા ખાતાઓના દુરુપયોગને રોકવા માટે આ પગલું ભરવામાં આવશે। સમાચાર તરફ આગળ વધીએ તો શાળા વાહનને લઈ મોટો નિર્ણય। આના વિશે વિગતવાર માહિતી જોઈએ તો શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની સલામતીને લઈને હવે સ્કૂલ બસ અને સ્કૂલ વેન ચાલકો તંત્રના રડારમાં આવ્યા છે। જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વાનમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા તો હવે તેવા સ્કૂલ અને સ્કૂલ બસ ચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે। સ્કૂલ વેનમાં નિયમ પ્રમાણે 14 બાળકો બેસાડવાના હોય છે, જ્યારે ઇકોમાં 8 બાળકો અને સ્કૂલ રિક્ષામાં 6 બાળકો બેસાડવાના હોય છે। વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો સ્કૂલ વેન કે બસમાં બાળકોને જરૂર કરતાં વધુ બેસાડાયા હોય તો તરત જ RTO અધિકારીને કે ટ્રાફિક પોલીસને જાણ કરવી। સમાચાર તરફ આગળ વધીએ તો વાવણીની તારીખ જાહેર। આના વિશે વિગતવાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે ગુજરાતમાં 8મી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। 17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે। આ અરસામાં નર્મદા નદીનું જળસ્તર વધશે, સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણીની આવક વધશે। સમાચાર તરફ આગળ વધીએ તો જુલાઈથી મળી શકે 8,500। આના વિશે વિગતવાર જોઈએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે। લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં 5મી જુલાઈએ 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, પછી આ દર મહિને પૈસા આવતા રહેશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। રોજે રોજના સમાચાર જોવા જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો।